નવનીત બાલદિયાને ન્યાય આપોની માંગ સાથે કોળી સમાજના 15 થી 16 જેટલા જે આગેવાનો છે એમણે 15 તારીખના 11 વાગ્યે જો ત્યાં સુધીમાં ન્યાય નહીં મળે તો આત્મવિલોપનની ચીમકી આપી હતી, પરંતુ પોલીસ દ્વારા આ તમામ આગેવાનોની અટકાયત કરવામાં આવી છે। તો કોળી સમાજના અન્ય જે આગેવાનો છે તેમના દ્વારા આગામી સમયમાં હવે શું પગલાં લેવામાં આવશે તેને લઈને વાત કરવામાં આવી છે। શું છે સમગ્ર વિગત જાણીએ અહેવાલમાં। જય હિન્દ। BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। કોળી સમાજના 15 થી 16 જેટલા આગેવાનોએ 15મી તારીખે 11 વાગ્યે બગદાણાનું જે મંદિર છે એ મંદિરની બહાર જ આત્મવિલોપન કરી લઈશું એવી ચીમકી ઉચ્ચારી હતી। તેમની માંગણી હતી કે નવનીત બાલદિયાને ન્યાય આપવામાં આવે અને આ જે આખો કેસ છે એની અંદર તટસ્થ તપાસ કરવામાં આવે, જે મુખ્ય આરોપી છે એમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે। આવી વિવિધ માંગણીઓ સાથે એમણે 14 તારીખ સુધીનું અલ્ટિમેટમ આપ્યું હતું કે જો 14 તારીખ સુધીમાં કોઈ કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો 15મી તારીખે સવારે 11 વાગ્યે અમે મંદિરની બહાર આત્મવિલોપન કરીશું। એ લોકોએ અગાઉથી જ આ જાહેરાત કરી હતી, એટલા માટે પોલીસે અગાઉથી જ સાવચેતીના ભાગરૂપે 13 જેટલા આગેવાનોની અટકાયત કરી લીધી હતી। આજે 2 જેટલા આગેવાનો મંદિર સુધી જ્વલનશીલ જે પદાર્થો છે લઈને પહોંચી ગયા હતા। ત્યાં જઈને તેમણે આત્મવિલોપનનો પ્રયાસ પણ કર્યો હતો, પરંતુ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત હોવાના કારણે એ લોકોનો આ જે પ્રયાસ હતો એ પોલીસે નિષ્ફળ બનાવ્યો અને એ જે 2 આગેવાનો હતા એમની અટકાયત કરી। અગાઉથી જ 13 જેટલા આગેવાનો છે એમની પોલીસે અટકાયત કરી રાખી હતી। તો હવે આગામી સમયમાં કોળી સમાજના આગેવાનો આ જે કેસ છે એને લઈને શું આયોજન કરી રહ્યા છે, તેમણે મીડિયા સાથે વાતચીત કરતા શું જણાવ્યું, સાંભળીએ તેમને। કિશન મારે એડવોકેટ ભાવનગર। આજરોજ બગદાણા ખાતે કોળી સમાજના યોદ્ધાઓ દ્વારા આત્મવિલોપનની ચીમકી આપવામાં આવી હતી, ત્યારે 15 જેટલા યોદ્ધાઓએ આત્મવિલોપનની ચીમકી આપી હતી। તેમાંથી 13 લોકોની અડધી રાતે અટકાયત પોલીસ તંત્ર દ્વારા કરી લેવામાં આવી અને બગદાણામાં ધાડે ધાડા પોલીસને ઉતારી દેવામાં આવ્યા। ત્યારે તંત્રને મારે એટલું કહેવું છે કે તમે પોલીસ તંત્ર જો આટલી ધાડા ધાડા કોળી સમાજના યોદ્ધાઓને ધરપકડ કરવા માટે ઉતારો છો તો સાચા આરોપીની ધરપકડ કરવા માટે શા માટે તમે ઉતારતા નથી? અને એમ છતાં જો અમારા 2 કોળી સમાજના યોદ્ધાઓ આત્મવિલોપન કરવા માટે અહીં ગેટ સુધી પહોંચી જાય છે અને પોતાને કેરોસીન કે ડીઝલ જે કાંઈ પણ છાંટતા હોય છે એને છાંટે છે, જો એનો જીવ ગયો હોત તો માત્ર ને માત્ર પોલીસ તંત્રની આ ઢીલી નીતિના કારણે ગયો હોત। આજ દિન સુધી કેમ તમે સાચા આરોપીની ધરપકડ કરતા નથી તે સમજાતું નથી। અને નવનીતભાઈને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી તમામ જિલ્લાઓમાં આવા આશ્ચર્યજનક કાર્યક્રમ ચાલુ રહે છે અને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમારી લડત ચાલુ રહે છે। મારું નામ છે હિરેન વાઘેલા। આજે 17 દિવસથી જે બગદાણાની ઘટના છે, નવનીતભાઈ બાલદિયા ઉપર જે અત્યાચાર થયો છે, તો એને ન્યાય અપાવવા માટે અમારો કોળી સમાજે નક્કી કર્યું છે જ્યાં સુધી ન્યાય નહીં લે ત્યાં સુધી જંપવાનો નથી। અને અમારા જે યોદ્ધાઓ છે જે આત્મવિલોપન કરવાના હતા એ લોકોને રાત્રે અડધી રાત્રે એને અટક કરી લીધા છે। તો અમારે પોલીસને એક જ કેવું છે, જો એ લોકોને તમે અટક કરી શકતા હો, આમાં મુખ્ય આરોપી જયરાજ છે તો એનું ધરપકડ કેમ નથી કરતી? પોલીસ કોના ઇશારા પર કામ કરી રહી છે? તો ગુજરાત સરકારને એક જ વસ્તુ કહું છું કે જ્યાં સુધી આરોપીની ધરપકડ નહીં થાય ત્યાં સુધી આખા ગુજરાતમાં અને ગામડે ગામડે અમે આ રીતે ન્યાય માટે અમે લડતા રહીશું અને લડીને જંપીશું। એડવોકેટ ગૌરાંગ ડોક્ટર જાફરાબાદ। હાલ જે નવનીતભાઈનો મુદ્દો છેલ્લા 17 દિવસથી ચાલી રહ્યો છે અને કોળી સમાજ દ્વારા અનેક કાર્યક્રમો દેવામાં આવ્યા છે, જેમાંથી એક કાર્યક્રમ આજનો આત્મવિલોપનનો કાર્યક્રમ આપવામાં આવ્યો અને જે અમારા યોદ્ધાએ જે કેરોસીન છાંટી અને જેની ઉપર આગ લગાવવામાં આવી ત્યારે પોલીસે બચાવ કરવામાં આવ્યો। પણ ત્યારે હું સરકારના હર્ષ સંઘવી સાહેબને એક જ વસ્તુ કહેવા માંગુ છું કે હાલ 17 દિવસથી તમે કોઈ પણ આ પોલીસને આદેશ કરવામાં આવ્યો નથી કે જે સમાજ દ્વારા મુદ્દાઓ જે લડાઈ નવનીતભાઈની ન્યાયની લડાઈ લડવામાં આવી છે, ત્યારે તો આવનાર સમયમાં કોળી સમાજ પણ અત્યારે તૈયાર છે। આવનાર સમયમાં દરેક જિલ્લાઓ હોય, તાલુકામાં અને ગ્રામ્ય વિસ્તારમાં આવનાર સમયમાં જે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણી આવી રહી છે એને ધ્યાનમાં રાખીને અમે એટલી જ વિનંતી કરી રહ્યા છે કે તાત્કાલિક ન્યાય નહીં આપવામાં આવે તો અમે જિલ્લે અને ગામડે જઈ અને નવનીતભાઈની ન્યાય યાત્રા કાઢવામાં આવશે એવું નક્કી કરવામાં આવેલ છે। તો આ આગેવાનોનું કહેવું છે કે પોલીસ દ્વારા એમના જે આગેવાનો આત્મવિલોપનનો પ્રયાસ કરી રહ્યા હતા એમના માટે આટલી પોલીસ તૈનાત કરવામાં આવી અને એમના માટે આટલા કડક પગલાં લેવામાં આવ્યા, તો જે મુખ્ય આરોપી જેના ઉપર નવનીત બાલદિયાને સૌથી વધુ શંકા છે, માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર સામે પોલીસ કેમ પગલાં નથી લઈ રહી, એવા સવાલો જે છે અહીંયા આગેવાનો દ્વારા ઉભા કરવામાં આવ્યા છે। અને તેમણે એ પણ જણાવ્યું છે કે હવે જો આ કેસમાં આગળ વહેલી તકે કોઈ કાર્યવાહી ને કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી સમયમાં ગુજરાતના જિલ્લે આ પ્રકારના પ્રદર્શનો જે છે એ કરવામાં આવશે।
હવે આ કેસ જે છે એ કોળી સમાજના નાનાથી માંડીને મોટા જેટલા પણ સામાજિક આગેવાનો અને રાજકીય આગેવાનો છે એને ખૂબ આ કેસને ગરમાવ્યો છે. એમની ન્યાયની જે માંગણી છે દિવસે ને દિવસે પ્રબળ બનતી જઈ રહી છે. એટલા માટે હવે આગામી સમયમાં આ કેસમાં શું થાય છે પડે પડની જે ખબર છે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું. તમારા આ સમગ્ર વિષયને લઈને શું મંતવ્યો છે એમને કમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI TV ન્યૂઝ. નમસ્કાર.